શિવ પુરાણ ભાગ 48। શ્રી શિવ દ્વારા ગોકુલધામમાં શ્રી વિષ્ણુનો ગોપેશ પદ પર અભિષેક અને એમને પ્રણામ કર્યા તે પ્રસંગ સાંભળીને શ્રીરામનો સતીના મનનો સંદેહ દૂર કરવો, સતીનો શિવ દ્વારા માનસિક ત્યાગ। શ્રીરામ બોલ્યા, હે દેવી, પ્રાચીન કાળમાં એક સમય પરમ સ્રષ્ટા ભગવાન શંભુએ પોતાની પરાત્પર ધામમાં વિશ્વકર્માને બોલાવીને એમના દ્વારા પોતાની ગૌશાળામાં એક રમણીય ભવન બનાવડાવ્યું, જે બહુ જ વિસ્તૃત હતું। એમાં એક સિંહાસનનું પણ નિર્માણ કરાવ્યું। એ સિંહાસન પર ભગવાન શંકરે વિશ્વકર્મા દ્વારા એક છત્ર બનાવડાવ્યું, જે ખૂબ જ દિવ્ય, સદાને માટે અદ્ભુત અને પરમ ઉત્તમ હતું। ત્યાર પછી એમણે બધી જ બાજુએથી ઇન્દ્ર આદિ દેવગણો, સિદ્ધો, ગંધર્વો, નાગ, અદિક તથા સંપૂર્ણ દેવોને પણ ત્યાં બોલાવ્યા। સમસ્ત વેદ અને આગમો પુત્રો સહિત બ્રહ્માજીએ મુનિઓને તથા અપ્સરાઓ સહિત સમસ્ત દેવીઓને જે વિવિધ પ્રકારની વસ્તુઓથી સંપન્ન હતી એ સૌને આમંત્રણ આપ્યું। એ સિવાય પણ દેવતાઓ, ઋષિઓ, સિદ્ધો અને નાગલોકની 16 કન્યાઓને પણ બોલાવી, જેમના હાથમાં માંગલિક વસ્તુઓ હતી। હે મુનિ, વીણા, મૃદુંગ વગેરે વિવિધ પ્રકારના વાદ્યો વગાડીને સુંદર ગીતો દ્વારા મહાન ઉત્સવ રચ્યો। પ્રત્યક્ષ તીર્થોના જળથી ભરેલા 5 કલશ પણ મંગાવવામાં આવ્યા। એ સિવાય પણ બીજી ઘણી બધી દિવ્ય સામગ્રી ભગવાન શંકરે પાર્ષદ દ્વારા મંગાવી અને ઉચ્ચ સ્વરથી વેદ મંત્રોનો ઘોષ કરાવડાવ્યો। હે દેવી, ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિથી મહેશ્વર સદા પ્રસન્ન રહેતા હતા, એટલા માટે એમણે પ્રીતિયુક્ત હૃદયથી શ્રીહરિને વૈકુંઠથી બોલાવ્યા અને શુભ મૃતના શ્રીહરિને શ્રેષ્ઠ સિંહાસન પર બેસાડીને મહાદેવજીએ સ્વયં જ પ્રેમપૂર્વક એમને સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત કર્યા। એમના માથા પર મનોહર મુગટ પહેરાવ્યો અને અનેક મંગલ કૌતુક થયા। આ બધું થઈ ગયા પછી મહેશ્વરે સ્વયં બ્રહ્માંડ મંડપમાં શ્રીહરિનો અભિષેક કર્યો અને એમને પોતાનું બધું જ ઐશ્વર્ય પ્રદાન કર્યું, જે બીજાઓની પાસે ન હતું। ત્યાર પછી સ્વતંત્ર ઈશ્વર ભક્ત વત્સલ શંભુએ શ્રીહરિનું સ્તવન કર્યું અને પોતાની પરાધીનતાને સર્વત્ર પ્રસિદ્ધ કરતા એ લોક કરતાં બ્રહ્માને આ પ્રકારે કહેવા લાગ્યા। મહેશ્વરે કહ્યું, હે લોકેશ, આજથી મારી આજ્ઞા અનુસાર 2 વિષ્ણુહરિ સ્વયં મારા વેદને થઈ ગયા છે। આ વાતને બધા જ સાંભળી રહ્યા છો। જે તાત તમે સંપૂર્ણ દેવતાની સાથે શ્રીહરિને પ્રણામ કરો અને આ વેદ મારી આજ્ઞાથી મારી જેમ જ આ શ્રીહરિનું વર્ણન કરી। શ્રી રામચંદ્રી કહે છે, હે દેવી, ભગવાન વિષ્ણુની શિવભક્તિ જોઈને પ્રસન્નચિત્ત થયેલા વરદાયક ભક્ત વત્સલ રુદ્રદેવે ઉપરયુક્ત વાત કહીને સ્વયં જ ગરુડધ્વજને પ્રણામ કર્યા। ત્યાર પછી બ્રહ્માદિ દેવતાઓ, મુનિઓ અને સિદ્ધો વગેરે પણ એ સમયે શ્રીહરિની વંદના કરી। ત્યાર પછી અત્યંત પ્રસન્ન થયેલા ભક્ત વત્સલ મહેશ્વરે દેવતાઓ સમક્ષ શ્રીહરિને મોટા વરદાનો આપ્યા। મહેશ બોલ્યા, હે હરિ, તમે મારી આજ્ઞાથી સંપૂર્ણ લોકના કરતા, પાલક અને સંહારક થાઓ। ધર્મ, અર્થ અને કામના દાતા તથા દુર્નીતિ અથવા અન્યાય કરનારા દુષ્ટોને દંડ દેનારા બનો। મહાન બળ પરાક્રમથી સંપન્ન જગત પૂજ્ય જગદીશ્વર બની રહો। સમરંગમાં તમને કોઈ જીતી શકે નહીં, મારાથી પણ ક્યારેય તમે પરાજિત નહીં થાઓ। તમે મારી આપેલી 3 પ્રકારની શક્તિઓ ગ્રહણ કરો। એક તો ઈચ્છા આદિની સિદ્ધિ, બીજી વિવિધ પ્રકારની લીલાઓ પ્રગટ કરવાની શક્તિને, ત્રીજી 3 લોકમાં નિત્ય સ્વતંત્રતા। હે હરે, જેઓ તમારો દ્વેષ કરવાવાળા છે તેઓ નિત્ય જ મારા દ્વારા પ્રયત્નપૂર્વક દંડનથી છે। હે વિષ્ણુ, હું તમારા ભક્તોને ઉત્તમ મોક્ષ પ્રદાન કરીશ। તમે આ માયાને પણ ગ્રહણ કરો, જેનું નિર્વાણ કરવું દેવતા વગેરે માટે પણ કઠણ છે તથા જેથી મોહિત થઈને આ વિશ્વ જગત રૂપ થઈ જશે। હે હરે, તમે મારી ડાબી પૂજા છો અને વિધાતા મારી જમણી પૂજા છે। તમે વિધાતાના પણ ઉત્પાદક અને પાલક થશો। મારા હૃદયરૂપ જે રુદ્ર છે એ જ હું છું। એ રુદ્ર તમારા અને બ્રહ્મા વગેરે દેવતાના પણ નક્કી પૂજ્ય જ છે। તમે અહીં રહીને વિશેષ રૂપે સમૂળ જગતનું પાલન કરો। વિવિધ પ્રકારની લીલાઓ કરનાર વિભિન્ન અવતારો દ્વારા સદા સર્વની રક્ષા કરતા રહો। મારા ચિન્મય ધામમાં તમારું જ આ પરમ વૈભવશાળી અને અત્યંત ઉજ્જવળ જ્ઞાન સ્થાન છે। હે, તે ગોલોક નામથી પ્રખ્યાત થશે। હે હરિ, ભૂતળ પર જે તમારા અવતાર છે તે સર્વના રક્ષક અને મારા ભક્ત છે। હું એમના અવશ્ય દર્શન કરીશ, તેઓ મારા વરદાનથી સદા પ્રસન્ન રહેશે। શ્રી રામચંદ્રજી કહે છે, હે દેવી, આ રીતે શ્રીને પોતાનું અખંડ ઐશ્વર્ય સોંપીને ઉમાલો ભગવાન દ્વારા સ્વયં કૈલાસ પર્વત પર રહીને પોતાના પાર્ષદોની સાથે સુસંત ક્રીડા કરે છે। ત્યારથી ભગવાન લક્ષ્મીપતિ ત્યાં ગોપવેશ ધારણ કરીને આવ્યા અને ગોપી ગાયોના અધિપતિ થઈને ખૂબ જ પ્રસન્નતાથી સાથે રહેવા લાગ્યા। તે શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈને સમસ્ત જગતની રક્ષા કરવા લાગ્યા। તે શિવની આજ્ઞાથી વિવિધ પ્રકારના અવતાર ગ્રહણ કરીને જગતનું પાલન કરે છે। આ સમયે એ જ શ્રીહરિ ભગવાન શંકરની આજ્ઞાથી 4 ભાઈઓના રૂપે અવતીર્ણ થયા। એ 4 ભાઈઓમાં સૌથી મોટો હું રામ,
બીજા ભરત, ત્રીજા લક્ષ્મણ અને ચોથા ભાઈ શત્રુઘ્ન છે. હે દેવી, હું પિતાની આજ્ઞાથી સીતા અને લક્ષ્મણની સાથે વનમાં આવ્યો હતો. અહીં કોઈ નિશાચરે મારી પત્નીને સીતાને હરી લીધી છે અને હું વિરહિત થઈને ભાઈની સાથે આ વનમાં મારી પ્રિયની શોધમાં છું. જ્યારે આપનું દર્શન પ્રાપ્ત થઈ ગયું ત્યારથી મારું કુશળ મંગળ જ થશે. હે મહાસતી, આપની કૃપાથી આવું થવામાં કોઈ સંદેહ નથી. હે દેવી, નિશ્ચય જ આપના તરફથી મને સીતાની પ્રાપ્તિ વિશે વરદાન પ્રાપ્ત થશે. આપના અનુગ્રહથી સર્વ દુઃખોદાયી રાક્ષસને મારીને હું સીતાને વશ પ્રાપ્ત કરીશ. આજે મારું મહાન સૌભાગ્ય છે જે આપ બંને મારા પર કૃપા કરી. જેના ઉપર આ બંને દાડો થઈ જાય છે એ પુરુષ ધન્ય અને શ્રેષ્ઠ છે. આ રીતે ઘણી વાતો કરીને કલ્યાણમયી સતી દેવીને પ્રણામ કરીને રઘુકુળ શિરોમણી શ્રીરામ એમની આજ્ઞાથી વનમાં વિચરણ કરવા લાગ્યા. પવિત્ર હૃદયવાળા શ્રીરામની આ વાત સાંભળીને સતી મનમાં જ શિવ ભક્તિપરા રઘુરાજની પ્રશંસા કરતાં બહુ જ પ્રસન્ન થયા. પણ પોતાના કર્મને યાદ કરીને મનમાં બહુ સુખ કરવા લાગ્યા. એમની અંગકાંતિ ફીકી પડી ગઈ. તે બ્રહ્મદાસ થઈને શિવજી પાસે પરત આવ્યા. માર્ગમાં જતાં જતાં દેવી સતી વારંવાર ચિંતા કરવા લાગે કે મેં ભગવાન શિવની વાત ન માની અને શ્રીમ પ્રત્યે કુત્સિત બુદ્ધિ કરી લીધી. હવે શંકરજી પાસે જઈને એમને શું ઉત્તર આપીશ? આ રીતે વારંવાર વિચાર કરીને એમને એ સમયે બહુ પશ્ચાતાપ થયો. શિવ પાસે જઈને સતીએ મનોમન એમને પ્રણામ કર્યા. એમના મુખ પર વિષાદ છવાઈ રહ્યો હતો. તે શોકથી વ્યાકુળને નીચે થઈ ગયા હતા. સતીને દુઃખી જોઈને ભગવાન હરિએ તેમના કુશળ સમાચાર પૂછ્યા અને પ્રેમપૂર્વક તમે કેવી રીતે પરીક્ષા કરી? એમની વાત સાંભળીને સતી મસ્તક જોઈને એમની પાસે ઊભા રહી ગયા. એમનું મન શોક અને વિષાદમાં ડૂબેલું હતું. ભગવાન મહેશ્વરે ધ્યાન લગાવીને સતીનું આખું ચરિત્ર જાણી લીધું અને એમને મનથી એમનો ત્યાગ કરી દીધો. વેદ ધર્મનું પ્રતિપાલન કરનાર પરમેશ્વર શિવે પોતાની પહેલાં કરેલી પ્રતિજ્ઞાનો નાશ ન થવા દીધો. સતીનો મનથી ત્યાગ કરીને પોતાના નિવાસ મૃત કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. માર્ગમાં જતા મહેશ્વરે સતીને સંભળાવવાની આકાશવાણીથી, હે પરમેશ્વર, તમે ધન્ય છો ને તમારી આ પ્રતિજ્ઞા પણ ધન્ય છે. ત્રણેય લોકમાં તમારા જેવો મહાયોગી અને મહાપ્રભુ બીજો કોઈ નથી. આ આકાશવાણી સાંભળીને દેવી સતીની કાંતિ ફીકી પડી ગઈ. એમણે ભગવાન શિવને પૂછ્યું, હે નાથ, હે મારા પરમેશ્વર, આપે કઈ પ્રતિજ્ઞા કરી છે? બતાવો તો ખરો. સતીના આ પ્રકારે પૂછવા પર એમનું હિત ચાહનારા પ્રભુએ પહેલાં પોતાના વિવાહના વિષયમાં ભગવાન વિષ્ણુ સામે જે પ્રતિજ્ઞા કરી એને ન બતાવી. હે મુને, એ સમયે સતીએ પોતાના પ્રાણવલ્લભ પતિ ભગવાન શિવનું ધ્યાન કરીને એ સમસ્ત કારણને જાણી લીધું, જેથી એમના પ્રિયતમે એમનો ત્યાગ કરી દો. શંભુએ મારો ત્યાગ કર્યો છે એ વાતને જાણીને દક્ષ કન્યા સતી શીઘ્ર જ અત્યંત સુખમાં ડૂબી ગયા અને વારંવાર ડુસકે ચડી ગયા. સતીના મનોભાવ જાણી શિવે એમને માટે જે પ્રતિજ્ઞા કરી એને ગુપ્ત જ રાખી હતી. અને બીજી બાજુ બહુ જ કથાઓ કહેવા લાગ્યા. વિવિધ પ્રકારની કથાઓ કહેતા તે સતીની સામે કૈલાસ પર જઈ પહોંચ્યા અને શેષાસન પર સ્થિત થઈને ચતુર્થીઓના નિરોધપૂર્વક સમાધિ લગાવીને સ્વસ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. સતી મનમાં અત્યંત વિષાદ લઈને પોતાના ધામમાં રહેવા લાગ્યા. હે મુને, શિવાને શિવના ચિત્રને કોઈ જાણતું નહોતું. હે મહામુને, સ્વેચ્છાથી શરીર ધારણ કરીને લોકલીલાનું અનુસરણ કરનારા અને બંને પ્રભાવનું આ પ્રકારે ત્યારેને ઘણો દીર્ઘકાળ વ્યતીત થઈ ગયું. તત્પશ્ચાત ઉત્તમ લીલા કરનારા મહાદેવજીએ ધ્યાન તોડ્યું. આ જાણીને જગદંબા સતી ત્યાં આવ્યા અને એમણે વ્યથિત હૃદયથી શિવના ચરણોમાં પ્રણામ કર્યા. ઉદારચિતા શંભુએ એમને પોતાની સામે બેસવા માટે આસન આપ્યું અને બહુ પ્રેમથી ઘણી મનોરમ કથાઓ કહી. એમણે એવી જ લીલા કરીને સતીના શોકને તત્કાલ દૂર કરી દીધો. તેઓ પૂર્વ સુખી થઈ ગયા. તેમ છતાં પણ શિવજીએ પોતાની પ્રતિજ્ઞા છોડી નહીં. હે तात, પરમેશ્વર શિવના વિષયમાં આ કોઈ આશ્ચર્યની વાત ન સમજવી જોઈએ. હે મુનિઓ શિવ અને શિવાની આવી જ કથા કહે છે. કેટલાક એ બંનેના વિયોગ માને છે, પરંતુ એમનામાં વિયોગ કેવી રીતે સંભવી શકે? શિવ અને શિવના ચરિત્રને વાસ્તવિક રૂપે કોણ જાણે છે? એ બંને સદા પોતાની ઈચ્છાથી રમે છે અને વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. સતીને શિવ, વાણી અને અર્થની જેમ એકબીજાથી જોડે નિત્ય સંયુક્ત છે. એ બંનેમાં વિયોગ થવો અસંભવ છે. એમની ઈચ્છાથી જ એમનામાં લીલા વિયોગ થઈ શકે છે. ભાગ 48 પૂરો.